નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા. આજે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો હવે આ પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે. એ પહેલાં હું તમને થોડીક પ્રસ્તાવના આપી દઉં કે ભાઈ આપણો દેશ છે એ વિશ્વની અંદર સંસ્કૃતિની દ્રષ્ટિએ, આધ્યાત્મિક રીતે, વેપારની દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતો હતો. તો યુરોપના લોકો છે આપણા દેશની અંદરથી છે વસ્તુઓ જમીન માર્ગ દ્વારા પોતાના દેશમાં લઈ જતા અને ત્યાં વેચતા હતા. પણ તુર્ક મુસ્લિમોએ એ જીતી લીધું પછી એને શું થયું તો કે જમીન માર્ગ છે એ બંધ કરી દીધો. અને પછી શું થયું તો કે નવો જળમાર્ગ શોધવાની શરૂઆત થઈ. અને ત્યાંના પ્રિન્સ હેનરી નામના જે રાજા હતા એણે રજૂઆત કરી કે જો કોઈ સાહસિક છે એ જળમાર્ગ શોધશે તો મારા તરફથી એને સહાય આપવામાં આવશે, જો શોધી લાવશે તો એને ઇનામ આપવામાં આવશે. તો એવી ઘણી બધી યોજનાઓ બહાર પાડી અને કોલંબસે છે એ પણ એક નવો જળમાર્ગ શોધ્યો હતો, પણ એ અલગ પહોંચી ગયો હતો. વેસ્ટ ઇન્ડિઝ ટાપુ અને અમેરિકાની શોધ એણે કરી હતી અને મર્યો ત્યાં સુધી એમ કહેતો રહે કે ભારતની શોધ મેં કરી, પણ એને હકીકતમાં કરી નહોતી. તો વાસ્કો દ ગામાએ છે એ આ નવા જળમાર્ગની શોધ કરી હતી. અને ત્યાર પછી જે પોર્ટુગીઝો, ડચ લોકો, અંગ્રેજો બધા આપણા દેશની અંદર વેપાર કરવા માટે આવે છે અને ઘણા બધા છે એ સંઘર્ષો કરે છે અને છેલ્લે બ્રિટિશ શાસન છે એ ભારતની અંદર ટકે છે અને પોતાની સત્તા છે અહીંયા સ્થાપે છે. તો એવી આ પાઠની અંદર મેં બે ક્લિપ છે એ તમને બતાવવાની છે, વાસ્કો દ ગામાની અને બક્સરના યુદ્ધની. એ બંને ક્લિપ છે તમે ધ્યાનથી જોજો, એટલે તમે ચિત્ર સાથે જોશો તો વધારે તમને યાદ રહેશે. આપણે એક જ પાઠની અંદર પાઠ બનાવવાનો છે જેની અંદર આખો પાઠ આવી જશે અને એનું સ્વાધ્યાય છે એ પણ હું તમને આજે અહીંયા કરાવીશ. જેના પ્રશ્નો છે એ તમારે મૌલિક રીતે જવાબ લખવાનો છે પાઠ સમજ્યા પછી, એટલે બધા ધ્યાનથી જોજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ તરફ આગળ. સમૃદ્ધિ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ એટલે બીજા દેશો છે એ પ્રભાવિત થયા હતા, આકર્ષણ હતા. એટલે વેપાર કરવા માટે, ધન કમાવા માટે આપણા દેશમાં આવવા માટે લોકો તૈયાર હતા કે ચાલો આપણે ભારતની અંદર જઈ અને આપણે કંઈક વેપાર કરીએ. અને અહીંયા તમને બાજુમાં જો ભારત માતાનું એક ચિહ્ન આપેલું છે, સરસ મજાનો ફોટો આપેલો છે. તો એ ફોટો જોઈને આપણને ખુશી થાય કે આપણો દેશ છે માતા તરીકેનું બિરુદ છે એ ધરાવે છે. ભારત માતા કે જે એવો આપણા એક જ દેશની અંદર બધા બોલી શકે, બીજા દેશની પાછળ કે માતા રાખવું નથી. એટલે એ આપણા માટે ખુશીની વાત છે. જોકે આ અગાઉ પણ જમીન માર્ગ અહીં વિદેશી વેપારીઓ બાહ્ય સભ્યદેશથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગો આરબ વેપારીઓ વર્ષોથી વેપાર કરતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાય ત્યારે જમીન માર્ગ વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સૂતરા કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. જો હવે આ ફકરાની અંદર આપણને એવું જાણવા મળે છે કે પહેલા છે એ જમીન માર્ગ અહીંથી વિદેશના વેપારીઓ છે માલ અહીંથી લઈ જતા અને વેપાર કરતા હતા, પણ અમુક સમય બાદ તુર્કોએ છે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ અને જમીન માર્ગે જે વેપાર થતો એ વેપાર આખો અટકી પડ્યો. પછી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સૂતરા કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી. તો હવે એ માલ એને ત્યાં લઈ જવા માટે શું કરવું પડે તો કે હવે એને જમીન માર્ગ તો બંધ થઈ ગયો, તો હવે એને જળમાર્ગ છે, જો અહીં આપણને કીધું છે જળમાર્ગ શોધવાની વાત આગળ વધી ગઈ. હવે આપણે જળમાર્ગ શોધવો જ પડે, બાકી આપણે માલ કઈ રીતે લઈ આવવો. એટલે નીચે તમે જુઓ અહીંયા તમને એક નકશો આપેલો છે. હવે અહીંયા જે કાળું ટપકું આપેલું છે એ જૂનો જળ જમીન માર્ગ છે અને અહીંયા જે સફેદ કલરનું એમણે આપેલું છે તમને એ નવા જળમાર્ગની શોધ છે. તો જૂનો કયો છે તો તમે અહીંથી જોઈ શકો છો. પહેલા આ રીતેથી જે કાળા કાળા તમને ટપકા દેખાય છે એ જૂનો જળ જમીન માર્ગ છે અને પછી તમને અહીંથી આ તમે જે જોઈ શકો છો, જો અહીંથી કેપ ઓફ ગુડ હોપ, અહીંથી આ બધો છે એ નવો છે, બરાબર છે. એટલે નકશાની અંદરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ નવો જળમાર્ગ કયો છે અને જૂનો કયો છે. પછી હવે તમને એવું કીધું કે વિચારો, યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગે ક્યાંથી પસાર થવું પડે. તો જો યુરોપથી ભારત આવવું હોય, આપણે અહીંયા જોતા જઈએ કે યુરોપથી જો ભારત આવવું હોય તો જમીન માર્ગ દ્વારા વેનિસ,
અહીંયા તમે જોઈ શકો છો, પછી તુર્કસ્તાન, પછી અહીંયા બગદાદ, પછી અહીંયા ઈરાન અને અરબસ્તાન તમે જોઈ શકો છો અહીંયા વગેરે સ્થળોએથી પસાર થઈને આવવું પડે. તો તમને આનો જવાબ ફરીથી કહું છું કે યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગ વેનિસ, તુર્કસ્તાન, બગદાદ, ઈરાન, અરબસ્તાન વગેરે સ્થળોએથી પસાર થઈને આવવું પડે. એટલે આપણે અહીંથી બધે છે એ પસાર થઈને આવવું પડે. પછી તમને અહીંયા બીજો પ્રશ્ન શું કીધો છે, વિચારીને આપણે કહેવાનું છે કે પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાં ક્યાંથી પસાર થવું પડે. હવે તમને કીધું કે પોર્ટુગલ છે થી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગ ક્યાં ક્યાંથી આપણે પસાર થવું પડે. તો આપણે નકશામાં જોઈ શકીએ કે પોર્ટુગલથી ભારત આવવું હોય તો આફ્રિકાના કેપ ઓફ ગુડ, જો અહીંયા તમને દેખાય છે કેપ ઓફ ગુડ હોપ, પછી મલિન્દીની અને મોઝમ્બિક પાસેથી પસાર થવું પડે છે. એટલે અહીંથી તમારે છે એ પસાર થવું પડે છે, અહીંથી થઈને અહીંથી અહીં ચિહ્ન આપેલું છે, અહીંયા નામ આપેલું છે, એટલે અહીંથી તમારે પસાર થવું પડે. આ જે લીટી છે એ નવા જમીન જળમાર્ગની જ છે, ધ્યાન રાખજો. કાળા ટપકા છે એ જૂનો જળમાર્ગ છે. પછી ત્રીજો પ્રશ્ન કયો છે તો કે આજે વિદેશ જવું હોય તો કયા માર્ગનો વધુ ઉપયોગ થાય છે. તો આપણે કહી શકીએ કે આજે વિદેશ જવું હોય તો હવાઈ માર્ગનો વધુ ઉપયોગ થઈ શકે, કેમ કે વિમાન દ્વારા જ અત્યારે બધા છે એ તરત છે કલાક કે 2 કલાકની અંદર તરત છે ત્યાં પહોંચી જાય છે, એટલે બધા વિમાન માર્ગનો છે વધારે ઉપયોગ કરે છે. હવે આપણે આગળ જોઈએ કે સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડૂએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. હવે પછી છે એ બધા વિચાર કર્યો કે હવે ભાઈ જમીન માર્ગ બંધ થઈ ગયો છે તો જળમાર્ગ દ્વારા જ આપણે છે એ કંઈક કરવું પડશે, આપણે જળમાર્ગમાંથી જ કંઈક ભારત જવાનો રસ્તો ગોતવો પડશે. એટલે સૌપ્રથમ છે ક્રિસ્ટોફર કોલંબસ, જે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. આમ સાથી વિચાર્યું હશે વિચારો, તેણે વિચાર્યું હતું કે પૃથ્વી છે ગોળ છે, એટલે આપણે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકીએ. કોલંબસ ઈસવીસન 1492માં, આ સાલ તમારે યાદ રાખવું પડશે, કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી પોતાને હિન્દુસ્તાનના શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. જો કોલંબસ છે એ જીવ્યો ત્યાં સુધી એમ જ કહેતો હતો કે ભારતની શોધ મેં જ કરી, પણ હકીકતમાં એણે નહોતી કરી અને તેણે છે હિન્દુસ્તાનનો શોધક માનતો હતો, પણ એને અમેરિકાના જે મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓ છે એ વેસ્ટ ઇન્ડિઝ તરીકે કહેવાય છે, એટલે કે એને ઓળખાય છે. હવે પછીનો આવે છે વાસ્કો દ ગામા. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. જો ત્યાંના એક રાજા હતા પ્રિન્સ હેનરી, અને એને તો બધું પ્રોત્સાહન ને ઘણું બધું આપ્યું હતું કે કોઈ જો આવું સાહસ કરે જળમાર્ગ શોધવાનું, ભારત જવાનું જો કોઈ શોધી લાવે તો એને ઇનામ આપવામાં આવશે, એને જે કાંઈ પણ સહાય જોતી હોય સહાય આપવામાં આવશે. તો ત્યાંય પણ એ રાજાએ છે જાહેરાત જ કરી હતી. ઘણા લોકો છે પ્રયત્નો કરતા હતા ગોતવાનો કે ભાઈ આપણે ભારતની અંદર જવું હોય તો જળમાર્ગ દ્વારા કઈ રીતે આપણે જવું એની શોધ કરવાનો પ્રયત્ન કરતા. જો એ શોધી લે તો રાજા દ્વારા એને ઇનામ આપવામાં આવતું. તો એવો જ એક જ વાસ્કો દ ગામા છે એ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિંદ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિંદ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવી. તે વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી હતી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. હવે જો આપણે આ આગળનો ફકરો જોઈએ એ પહેલાં આપણે આટલું યાદ રાખી લેવાનું છે કે ભાઈ વાસ્કો દ ગામાએ છે ભારતની જળમાર્ગની શોધ કરી છે.
અને એને છે એ એક આપણે સરસ મજાની ક્લિપ જોશું. એ ક્લિપની અંદર તમે જોશો તો તમને એકદમ ખ્યાલ આવી જશે કે કઈ રીતે આવ્યો હતો, એને કેટલા સાહસો ખેડ્યા હતા, પછી એને છે આ સફળતા મળી હતી. બરાબર છે. અને આ તારીખ તમારે ખાસ યાદ રાખવી પડશે. 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો હતો. અને જામોરિન જે ત્યાંનો રાજા હતો તેની પાસે તેને વેપાર કરવાની છે છૂટ માંગી હતી અને એને છૂટ આપી દીધી હતી કે વાંધો નહીં, તમે અહીંયા વેપાર કરી શકશો. તો હવે આપણે એક વાસ્કો દ ગામાની છે ક્લિપ જોઈએ એટલે તમને છે વધારે ખ્યાલ આવે. અને આ હિસ્ટોરિક હિન્દી ચેનલ ઉપરથી તમને આ જે ક્લિપ છે બતાવીએ છીએ જેથી તમને સમજવામાં થોડીક સરળતા રહે અને વધારે તમને સમજાય છે. એટલે આ ચેનલનો પણ આપણે આભાર માનીએ કે આવી સરસ ક્લિપ બનાવે છે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય છે. वास्को डी गामा एक खोजी नाविक थे। उनका जन्म 1460 में पुर्तगाल में हुआ था। वो पहले व्यक्ति थे जिन्होंने अफ्रीका महाद्वीप का चक्कर लगाकर यूरोप से भारत पहुंचने में सफलता हासिल की थी। वास्को डी गामा का बचपन साइनस नाम के कस्बे में बीता था जो कि समुद्र के किनारे पर स्थित था। उनके पिता को राजशाही द्वारा नाइट की उपाधि मिली हुई थी और वो एक खोजी नाविक थे। वास्को डी गामा ने आगे चलकर अपने पिता का ही व्यवसाय चुना और वो भी समुद्र में यात्रा के लिए जा रहे जहाजों की कमान संभालने लगे। भारत के मसाले यूरोप में बहुत ज्यादा लोकप्रिय थे, लेकिन उस समय यूरोप वासियों को भारत जाने वाले जिस इकलौते रास्ते के बारे में पता था वो जमीन से होकर जाता था। ये रास्ता राजनीतिक मुश्किलों से भरा होने के साथ साथ काफी खर्चीला और खतरनाक भी था। पुर्तगाल के राजा का विचार था कि अगर वो समुद्र के जरिए भारत जाने वाले किसी रास्ते के बारे में पता लगा लें तो वो यूरोप में मसालों के व्यापार से काफी ज्यादा अमीर बन सकते हैं। उस समय समुद्र के जरिए यूरोप से भारत पहुंचने का विचार एक अन्य पुर्तगाली खोजी बार्टोलोमियो डियाज द्वारा दिया गया था। उन्होंने केप ऑफ गुड होप की खोज की थी जो कि अफ्रीका महाद्वीप के बिल्कुल दक्षिण में स्थित समुद्र तट पर बसा एक स्थान था। माना जाता था कि वहां से पूर्व की ओर जाने वाले जहाज भारत पहुंच सकते थे। राजा द्वारा वास्को डी गामा को कुछ जहाजों और आदमियों के साथ केप ऑफ गुड होप के रास्ते से भारत जाने वाले रास्ते को खोजने के लिए कहा गया। साथ ही उन्होंने ये भी कहा कि अगर व्यापार के नए मौके हाथ लगे तो उनके बारे में भी पता लगाए। वास्को डी गामा 8 जुलाई 1497 को 4 समुद्री जहाजों और 170 आदमियों के साथ पुर्तगाल के तट से रवाना हुए। पहले वो दक्षिण की तरफ केप ऑफ गुड होप की ओर गए और 22 नवंबर को वहां पहुंच गए। इसके बाद वो अफ्रीका के तट के साथ साथ उत्तर की ओर बढ़े और रास्ते में व्यापारिक बंदरगाहों पर पड़ाव डालते गए। 14 अप्रैल 1498 को मालिंदी बंदरगाह पर पहुंचने पर उन्हें वहां के एक स्थानीय नाविक से भारत की ओर जाने वाली दिशा के बारे में पता चला। इसके बाद मॉनसून हवाओं की सहायता से वास्को डी गामा का खेमा भारत की ओर चल पड़ा और 20 मई 1498 को भारत के केरल राज्य के कालीकट नामक स्थान पर उन्होंने अपने कदम रखे। कालीकट को मलयालम भाषा में कोझिकोड भी कहा जाता है। इस तरह से वास्को डी गामा को भारत पहुंचने में लगभग 10 महीने का समय लगा। कालीकट पहुंचने पर वास्को डी गामा के दल की स्थानीय राजा से मुलाकात हुई। वास्को डी गामा ने राजा से व्यापारिक सहूलियत लेने की कोशिश की, लेकिन उनके मुस्लिम दरबारियों ने इस काम में अड़चन पैदा की। ये इसलिए क्योंकि पुर्तगाली ईसाई थे। अगस्त 1498 में वास्को डी गामा ने अपने देश की ओर वापसी का रास्ता पकड़ लिया, लेकिन वापसी का यह रास्ता विपरीत मौसम की वजह से काफी खराब रहा और उनके दल के आधे से ज्यादा व्यक्ति बीमारियों की वजह से मारे गए। लेकिन देश वापस पहुंचने पर वास्को डी गामा का जोरदार स्वागत हुआ, क्योंकि उन्हें जिस काम के लिए भेजा गया था वो उन्होंने पूरा कर दिया था। बाद में उन पर कई इनामों की बरसात की गई। इसके बाद वास्को डी गामा को 2 बार और भारत जाने का मौका मिला। उन्हें भारत जाने वाले समुद्री दल का मुखिया बनाकर भेजा गया था। उनकी इन यात्राओं से पुर्तगालियों का भारत के साथ व्यापार काफी बढ़ गया था और साथ ही साथ उनकी शक्ति भी काफी बढ़ गई। तीसरी बार भारत पहुंचने के कुछ समय बाद ही वास्को डी गामा की मलेरिया की वजह से 23 दिसंबर 1524 को मृत्यु हो गई।
दोस्तों इस જો હવે તમે છે એ હમણાં ક્લિપમાં જોયું આપણે સરસ રીતે છે એ બધું વાસ્કો દ ગામા વિશેની જે માહિતી હતી એ આપણે સરસ રીતે મળી ગઈ છે. તો હવે છે એ આપણે આગળ જોઈએ કે ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. જો હવે ઈસવીસન 1502ની અંદર પોર્ટુગીઝો છે એ વેપાર કરવા માટે આવ્યા અને કાલિકટની અંદર કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિએ તેનો રક્ષક નીમ્યો અને અલ્બુકર્ક ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. સૌપ્રથમ છે પોર્ટુગીઝ લોકો છે એ વેપાર કરવા માટે આવ્યા હતા અને એને શું કર્યું, સેનાપતિ છે અલ્બુકર્ક નામનો એને એક રક્ષક તરીકે નિમ્યો અને ઉત્તર તરફ આગળ વધીને 1506ની અંદર એને પહેલા ગોવા જીતી લીધું અને ત્યાર પછી એના કોચી ને લંકા, દીવ, ગોવા એવા પણ છે તેના પોતાના નિયંત્રણ એટલે પોતાના નીચે છે લઈ લીધા. હવે પોર્ટુગીઝ સત્તાનો અંત. હવે અહીંયા તમે જે ચિત્ર જુઓ છે ઝામોરીનના દરબારમાં વાસ્કો દ ગામા, આ ઝામોરીન છે અને આ છે વાસ્કો દ ગામા આવેલો છે. એટલે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. યાદ રાખજો 17મી સદીમાં છે બંગાળ તરફ છે પોર્ટુગીઝોનો વેપાર છે આગળ વધ્યો હતો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા. બંગાળમાં તેના સુબા એ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેને હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણ સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. જો એને બંગાળની અંદર છે એ ખૂબ જ વેપાર વધવા લાગ્યો એટલે ત્યાંના સુબાઓ જે હતા એને શાહજહાંને ફરિયાદ કરી છે પોર્ટુગીઝોની. એટલે પછી શાહજહાંને એમ લાગ્યું કે આ કંઈક ખરાબ વર્તન કરે છે આપણા લોકો સાથે, સુબાઓ સાથે. એટલે એને શું કરાયું તો કે એને હુકમ આપ્યો અને હુગલી નદીને કાંઠે એને જે કોઠીઓ અને જે કંઈ પણ વહાણો નહોતું એને તોડી નાખ્યા અને સળગાવી નાખ્યા. એટલે પોર્ટુગીઝનો સત્તાનો ત્યારે જ અંત આવી ગયો. તો પછી એની પાસે ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી તેની જે સત્તા હતી એ મર્યાદિત રહેતી. ત્યાર પછી ડચ લોકો. હવે પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈમાં તેમણે કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં તેમણે કોઠીઓ સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. હવે પોર્ટુગીઝોનું આગમન પછી કોણ આવ્યું હતું તો કે ડચ લોકો 16મી સદીના અંત ભાગમાં આવ્યા હતા અને તેણે સૌપ્રથમ પુલિકટ એટલે કે મદ્રાસ હાલનું ચેન્નઈ જે છે ત્યાં એને કોઠીઓ સ્થાપી હતી અને ઈસવીસન 1663માં આગ્રામાં તેમણે કોઠી સ્થાપી. પણ અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા અને ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ભારત પર અંગ્રેજોની નજર. હવે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. જો હવે 1600ની અંદર ઇંગ્લેન્ડની રાણી જે એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ રાણીનું નામ તમારે યાદ રાખવું પડશે, એલિઝાબેથ. અને હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી કે ભાઈ એને ખૂબ જ પૈસાવાળું થવું હતું. તો એને એમ હતું કે ભારતની અંદર જો આપણે વેપાર કરવા જઈએ તો આપણે ધનવાન થઈ શકીએ છીએ એટલે આપણા દેશની અંદર આવે છે. પછી ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. આ સાલ તમે યાદ રાખજો. ઈસવીસન 1608માં અંગ્રેજોનું પહેલું વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર થોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. જો
જો એક તો 1608ની અંદર ઈ સુરતના બંદરે પહોંચી ગયા. પછી હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ જે અંગ્રેજ હોકિન્સ હતો, વહાણનો જે કપ્તાન હતો, એ જહાંગીરને મળવા ગયો કે ભાઈ અમને વેપાર કરવાની પરવાનગી આપો, પણ એને પરવાનગી મળી નહીં. પછી સર થોમસ રોયે છે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી છે એને લઈ લીધી. અને ત્યાર પછી દિલ્હીની સત્તા ઉપર શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી દીધી. હવે ત્યાર પછી જે લોકો આવ્યા એ કોણ હતા? તો કે ફ્રેન્ચો હતા, ફ્રેન્ચ લોકો. તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કંપનીની સ્થાપના કરી 1664માં. એટલે કે ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. તેમણે સુરત અને પુડુચેરી એટલે કે પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો, જેણે ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા વેપારી મથકો રહ્યા. જો ફ્રેન્ચો છે એ 1664ની અંદર એને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની કંપની છે સ્થાપી હતી. અને એની અંદર છે એ ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે સતત હરીફાઈ થતી હતી. પણ એ હરીફાઈની અંદર અંગ્રેજો છે એ સફળ થયા હતા અને ફ્રેન્ચો છે એને એટલી બધી સફળતા નહોતી મળી. એની પાસે અમુક જ પછી રાજ્યો રહ્યા હતા, પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે જેવા વેપારી મથકો છે એ ફ્રેન્ચો પાસે રહ્યા હતા. બાકી બધે અંગ્રેજો પાસે આવી ગયા હતા. ત્યાર પછી બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે આપણે જોઈ શકીએ કે બંગાળની અંદર છે અંગ્રેજોનો વેપાર છે કઈ રીતે કરતા. અહીંયા તમને નીચે જો ચિત્ર પણ તમે જોઈ શકો છો કે અંગ્રેજોના વહાણો અને એની કોઠી. હવે ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમ ના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. જો હવે 1651ની અંદર આ નદીનું નામ યાદ રાખજો. હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલ વેપાર કરવાની શરૂઆત કરી અને પોતાની જે કોઠીઓ હતી એની આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો પણ એને રાખી દીધા અને ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી રકમના બદલામાં કરવેરા આપ્યા વગર જ વેપાર કરવાની છૂટ છે એને મેળવી લીધી. હવે એક પ્રશ્ન આપણે આવે છે કે શું આજે કોઈ વિદેશના વેપારીઓ ભારતમાં આવો કોઈ વેપાર કરવાની પરવાનગી માંગે છે? વિચાર કરો કે શું આજે કોઈ વિદેશી વેપારીઓ ભારતમાં આવે તો કોઈ વેપાર કરવાની પરવાનગી માંગે છે? તો આપણે કહી શકીએ કે હા, આજે વિદેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા માટે આવે તો તેમણે ભારત સરકારની પરવાનગી મેળવવી પડે. આનો જવાબ તમારે યાદ રાખવો પડશે. હા, એને ભારત સરકારની પરવાનગી પહેલા લેવી પડે જો કોઈ વિદેશી વેપાર કરવા માટે આવે તો. હવે આપણે જોઈએ છીએ અહીંયા કે અહીંયા એક નકશો આપેલો છે, એમાં બંગાળની ખાડી અને એમાં જે દુધિયા રંગ તમને દેખાય છે બ્રિટિશ શાસન છે અને પીળું દેખાય છે સ્થાનિક શાસન છે. એટલે દુધિયા તમને જે દેખાય છે કલકત્તા, બનારસ, બરાબર છે, અહીંયા હૈદરાબાદ, અહીં ચેન્નઈ, જ્યાં દુધિયા તમને દેખાય છે એ બધું શું છે તો કે બ્રિટિશ શાસન છે. અહીંયા પણ એવું જ છે, જે તમને દુધિયા રંગનો ભાગ દેખાય છે આ બધું શું છે તો કે આ બ્રિટિશ શાસન છે. પીળું જે તમને દેખાય છે આ બધું શું છે તો કે સ્થાનિક શાસન છે. અહીંયા પણ આપેલું છે 1840 છે, અહીંયા ભારતનું 1797, 1840 અને 1857. અહીંયા પણ તમે જોઈ જ શકો છો કે બ્રિટિશ શાસન કઈ કઈ જગ્યાએ, તો જે જગ્યાએ તમને દુધિયા રંગ દેખાય છે એ બધું બ્રિટિશોનું શાસન છે ને જે જગ્યાએ તમને પીળો રંગ દેખાય છે તે કયું છે તો કે સ્થાનિક શાસન છે. તો હવે વિવિધ સમયે બ્રિટિશો અને સ્થાનિક શાસન તે તમને આ નકશાની અંદર તમે જોઈ શકો છો. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં.
જેથી બંગાળની કરવેરાની આવક ઘટી, જેનો બંગાળનો નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો અને આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. જો હવે કંપનીને છે વધારે થોડીક લાલચ આવી હતી કે વધુ ને વધુ આપણે ધન છે કઈ રીતે કમાવું, તો બંગાળની અંદર કરમુક્ત વેપાર કરવાના ફરવારમાં ફક્ત કંપનીને જ કરમુક્તની છૂટ હતી, બીજાને કોઈને છૂટ આપતા નહીં. પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા અને પોતાનો જ કર આપતા નહીં. એટલે બંગાળની આવક છે એ ઘટી ગઈ, કેમ કે અંગ્રેજો છે એ કર કાંઈ આપતા નહીં, એટલા માટે થોડીક બંગાળને નુકસાની જવા માંડી. એટલે બંગાળનો જે નવાબ હતો મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો કે ભાઈ આવું તો ન ચાલે, અંગ્રેજોએ ભલે કંપની નાખી છે તો એને પણ એને કર આપવો પડે, એને પણ છૂટ ન હોવી જોઈએ, એને વિરોધ કર્યો. આ વિવાદ છે એ દિન પ્રતિદિન વધવા લાગ્યો અને પછી છે એનું પરિણામ તો એ આવ્યું કે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. હવે 1700 પ્લાસીનું યુદ્ધ છે એ 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજ પર ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપનીની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરીને વેપાર કરે. જો હવે આ જે છે સિરાજ ઉદ્દૌલા, જો એનું ચિત્ર અહીંયા આપણને આપેલું છે, એ ખૂબ જ શક્તિશાળી રાજા હતો. એ ખોટું સહન ન કરતો, એની એક ધાક હતી કે ભાઈ તમારે વેપાર કરવો હોય તો કાયદેસર રીતે તમે અહીંયા વેપાર કરો, જે કંઈ પણ કર ભરવાનો એ કર ભરો, કિલ્લેબંધી તમારી બંધ કરો અને શરતો જે અમારી બંગાળની છે તમે એનું પાલન કરો અને વેપાર કરો. આ બાબત છે બંને પક્ષને જે છે એ સમાધાન માટે તૈયાર ન થયા. તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા. હવે પછી શું કર્યું કે ભાઈ નવાબે 30,000 સૈનિકો એને સાથે રાખ્યા, અંગ્રેજોને જે કાંઈ પણ કોઠી કિલ્લેબંધી કરી તેની બધી તોડી નાખવાનો પ્રયત્ન કર્યો અને આ જે વાત છે એ અંગ્રેજોને ન ગઈ અને એના જે કાંઈ પણ વહાણો હતા એને શું કર્યું છે નવાબે બંદીવાન બનાવી લીધા અને એને ઘેરી લીધા. હવે અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો અને રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાનો એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી. મદદ માંગી, તેને રાજી કરી લીધો. પ્લાસી યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાને હરાવી દગાથી ખૂન કર્યો. હવે તમે જોવો છો કે આ જે સિરાજ ઉદ્દૌલા છે એને જે હુમલો કર્યો હતો અંગ્રેજો ઉપર, એટલે અંગ્રેજોને આ વાત ગળે ઉતરી નહીં કે હવે આપણે આને કોઈને કોઈ રીતે આપણા રસ્તામાંથી હટાવવો પડશે. એટલે એને શું કર્યું તો કે ભાઈ મીર જાફરને લાલચ આપી કે તું છે એ અમારી મદદ કર, અમે તને નવાબ બનાવશું. આપણે સિરાજ ઉદ્દૌલા છે એને શું કરવાનો છે તો કે હાર આપવાનો છે અને દગાથી આપણે મારી નાખવું, એ મરી જાય એટલે હું તને નવાબ બનાવી દઈશ. એટલે એની એક કાવતરું ઘડે છે અને એને લાલચ આપે છે અને પ્લાસીના યુદ્ધમાં છે સિરાજ ઉદ્દૌલાને હરાવી અને દગાથી એનું ખૂન કરાવી નાખે છે. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. હવે તમે જોવો છો, હવે આ લડાઈ છે ખૂબ જ મહત્વની હતી અને આટલું જાણો કે પ્લાસી, શું આપ જાણો છો કે પ્લાસી નામ કેમ પડ્યું? ખરેખર મૂળ નામ પલાસી છે. ત્યાંના પલાસ એટલે કે ખાખરા ના વૃક્ષો પરથી નામ પડેલ છે. પલાસના ફૂલ લાલ રંગના થાય છે. તેમનો ગુલાલ અને હોળીના રંગોમાં ઉપયોગ થાય છે. હવે તમે એવો પણ પ્રશ્ન અહીં પૂછો, વિચારવાનો છે આપણે કે ભાઈ પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલા જીત્યો હોત તો શું થાત? તો આપણે વિચારીને જવાબ આપવાનો છે કે જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલા અંગ્રેજોની સામે જીત્યો હોત તો ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત થઈ જ ન હોત. વેપાર કરવા માટે આવેલ વિદેશી કંપનીઓને પણ સારો એવો બોધપાઠ મળ્યો હોત. અંગ્રેજોએ સ્થાપેલી વેપારી કોઠીઓને ગુમાવવી પડત. ભારતમાં સુશાસન સ્થાપેલું રહે અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારત બચી ગયું હોત.
અંગ્રેજોએ જે રીતે વર્ષો સુધી ભારતને લૂંટ્યો હતો તેમાંથી પણ ભારત બચી ગયું હોત જો સિરોજ ઉદ્દૌલા જીવતો હોત તો આટલું એ કરી શકત. હવે એના પછીનો એક નવો મુદ્દો આવે છે કે બક્સરની લડાઈ. હવે તમે જોઈ શકો છો કે બક્સરની લડાઈ છે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. હવે જો સિરાજ ઉદ્દૌલાનું મૃત્યુ થઈ ગયું પછી મીર જાફરને લાલચ આવી હતી કે ભાઈ આપણે આને મારી નાખીએ પછી તને નવાબ બનાવી દઈશું, અને પોતાની ઈચ્છા એટલે પછી અંગ્રેજ કે એમ જ મીર જાફરને કરવાનું હતું, કેમ કે એના થકી જ એને બંગાળનો નવાબ બનાવ્યો હતો. એટલે એને ઈશારે જ એને નાચવાનું હતું કે જેમ અંગ્રેજો કે એમ મીર જાફરને કરવાનું. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેનો દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. હવે અમુક બાબતોની અંદર છે એ મીર જાફરે અંગ્રેજોનો વિરોધ કર્યો કે ભાઈ આમ ન ચાલે. તો અંગ્રેજોને એ વાત એને ગળી ન ઉતરી કે નહીં આપણે આને નવાબ બનાવ્યો છે ને આપણી સામે એ બોલે એ તો મેળ ન આવે જ ને. ત્યાંથી એને ઉતારી મૂકીને એની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા એને ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. હવે જુઓ, હવે મીર કાસિમને નવાબ બનાવ્યો તો એ પણ થોડો અંગ્રેજોને હેરાન પરેશાન કરવા લાગ્યો, એટલે અંગ્રેજોને પાછો મેળ ન આવ્યો કે આ તો આપણે ચાલે એમ નથી નવાબ તરીકે. એટલે એને 1764ની અંદર બક્સરની લડાઈ કરી અને પાછો બીજી વખત મીર જાફરને છે બંગાળનો નવાબ બનાવી દીધો. અને 1765માં મીર જાફરનું મૃત્યુ થયું તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળની શરૂ થયેલા અંગ્રેજ શાસનનો પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં શીખીશું. જો હવે શું થયું કે ભાઈ મીર જાફરનું મૃત્યુ થઈ ગયું પછી ક્લાઇવ છે ખુદ પોતે જ બંગાળનો નવાબ છે એ બની ગયો, અને બંગાળથી છે શરૂ થયેલા અંગ્રેજ શાસનનો પૂરા ભારતને ગુલામીની જંજીરમાં આખું જકડી લીધું, કેમ કે એને કાવતરા ઘડીને લાલચ આપીને લોકોને પોતા તરફ કરી અને સારો વ્યક્તિ જે સારો રાજા હતા એને તરત ત્યાંથી દૂર કરી દેતા, કેમ કે એ જે સાચું બોલે તો એને નડતરરૂપ થતા હતા. એટલે મીર કાસિમને મીર જાફરને બધાને પદ ઉપરથી તરત હટાવી દેતા. ઈ કે અંગ્રેજો કે એમ જ કરે એવો જ એને એક નવાબ જોતો હતો. છેલ્લે મીર જાફરનું મૃત્યુ થયું એટલે ક્લાઇવ પોતે જ છે એ બંગાળનો નવાબ બની ગયો. હવે આપણે બક્સરના લડાઈની એક ક્લિપ જોશું જેથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આ લડાઈ છે એ લડાણી હતી. અને આ જે ચેનલ છે એ હિસ્ટોરી મિસ્ટ્રી દ્વારા આપણે ચેનલ છે એની અંદરથી આ ક્લિપ લીધેલી છે, એટલે બધા ધ્યાનથી જોજો. અને આ ચેનલ પણ આપણે આભાર માનીએ કે આવી સરસ ક્લિપો મૂકે છે જે તમને અભ્યાસમાં ખૂબ ઉપયોગી થાય છે. अक्टूबर सन 1764 को अंग्रेजों और मुगल सम्राट शाह आलम द्वितीय, बंगाल का नवाब मीर कासिम एवं अवध का नवाब शुजाउद्दौला की संयुक्त सेना से हुआ बक्सर का युद्ध भारतीय इतिहास में काफी महत्व रखता है। इस युद्ध में हुई भारतीय सेना की हार ने देश की किस्मत बदल दी और भारत को 200 सालों तक अंग्रेजों की गुलामी सहनी पड़ी। अंग्रेजों ने ये युद्ध अपनी बहादुरी या कौशल से नहीं जीता था, बल्कि संयुक्त सेना में घुसे गद्दार की मदद से जीता। शाह आलम की पाला बदल राजनीति ने भारतीयों के मुंह पर कालिक पोत दी। बक्सर के युद्ध को भारत में अंग्रेजों की प्रभुता की जन्मभूमि मानना कहीं अधिक उपयुक्त है। बक्सर का युद्ध सन